कृष्ण कन्हैया लाल की जय। द्वारिकाधीश की जय। रामचंद्र भगवान की जय। उमापति महादेव की जय। गजानंद गुणपति की जय। पवन सुत हनुमंत की जय। भागवत भगवान की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरम गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। तमेव माता पिता तमेव बन्धो सखा तमेव विद्या द्रविणं तमेव सर्वं मम देवदेवं। कायेन वाचा मनसेन्द्रियेव बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावं करोमि यद्यद् सकलं परमे नारायणेति समर्पयामि। भागवत भगवान की जय। नमः पार्वती पते हर हर महादेव। राधारमण भगवान की राधे राधे। ओम नमो भगवती वासुदेवाय। ओम नमो भगवती वासुदेवाय। ओम नमो भगवती वासुदेवाय। ओम नमो भगवती वासुदेवाय। कृष्ण कन्हैया लाल की। भागवत भगवान की जय। तापत्रय विनाशाय श्रीकृष्णाय वरदाय नमः। त्रिताप आदि भौतिक आदि देविक અને આધ્યાત્મિક ત્રણેય પ્રકારના તાપોનો નાશ કરનાર પરમાત્મા શ્રી કૃષ્ણ અમે વંદન કરીએ છીએ। આદિ ભૌતિક આદિ દૈવિક આધ્યાત્મિક આ ત્રણેય પ્રકારના તાપનો નાશ કરનાર ભગવાન શ્રી કૃષ્ણનું જે શરણ લેશે તે જીવ પરમાત્માના થાય છે। એ નિર્ભય બને છે। તત્વદ્રષ્ટિથી પરમાત્માનો સંબંધ સાચો સંબંધ છે। પરમાત્મા મારા છે, હું પરમાત્માનો છું એવું જે જાણે છે તે નિર્ભય બને છે। ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે। નિર્ભયતા પરમ પરમાત્માનો આશ્રય કરવાથી પ્રાપ્ત થાય છે। ભીતિ વગર પ્રીતિ થતી નથી। કાળ મરણની ભીતિથી પરમાત્મામાં પ્રીતિ થાય છે। માટે ધર્મની અને કાળની ભીતિ રાખજો। મનુષ્ય હંમેશા આ જાતની બીક રાખે તેનાથી પાપ થશે નહીં। કાળની ભીતિ સર્વ કામનો નાશ કરી ભક્તિમય પ્રેમમય જીવન ગાળે છે। તે કાળ ઉપર વિજય પ્રાપ્ત કરે છે। પરમાત્મા સાથે પ્રેમ કરો એટલે કાળની બીક લાગશે નહીં।
અહીં એકલા શ્રી કૃષ્ણને નહીં, શ્રી કૃષ્ણને વંદન કર્યું છે. શ્રીનો અર્થ છે રાધાજી. જગતનો આધાર કૃષ્ણ છે અને કૃષ્ણનો આધાર રાધા છે. શ્રી રાધાજીની કૃપા વિના આ જીવ શ્રી કૃષ્ણ પાસે જઈ શકે નહીં. માયા કોઈને છોડતી નથી, પણ રાધાજીનું જે કીર્તન કરે છે તેને, રાધાજીના નામનો જપ કરે છે તને માયા ત્રાસ આપતી નથી. શ્રી રાધાજી જીવનો બ્રહ્મ સંબંધ કરાવે છે. આથી વૃંદાવનના સાધુઓ આખો દિવસ રાધે 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 રટે છે. પરમાત્માને હાથ જોડી મસ્તક નમાવવું જોઈએ. હાથ એ ક્રિયાશક્તિનું પ્રતીક છે. હાથ જોડવાનો હેતુ છે મારા હાથે હું સત્કર્મ કરીશ. મસ્તક નમાવવાનો હેતુ, હે પરમાત્મા, મેં મારી બુદ્ધિ શક્તિ તમને અર્પણ કરી છે એટલે વંદન કરું છું. આ ક્રિયા શક્તિ અને બુદ્ધિ શક્તિનું પરમાત્માને અર્પણ કરવું, તે પરમાત્માને વંદન કરવાથી પાપ તાપનો નાશ થાય છે. નિર્ભય થવું હોય તો પ્રેમથી શ્રી કૃષ્ણને વંદન કરજો, સદભાવથી વંદન કરજો. વંદન કેવળ શરીરથી નહીં પણ હૃદયથી કરજો. વંદન ખરા અંતકરણથી કરો, ભાવપૂર્વક કરો. વિચાર કરો કે પરમાત્માએ મને જોવા માટે આંખો આપી છે, વાણી માટે જીભ આપી છે, સાંભળવા માટે મને કાન આપ્યા છે. નૈમિષારણ્યમાં ઋષિ મુનિઓનું જ્ઞાન સત્ર, નૈમિષારણ્યમાં બ્રહ્મસત્રનો આરંભ થયો છે. આ બ્રહ્મસત્રમાં 88,000 ઋષિ મુનિઓ એકઠા થયા છે. તે વખતે ભગવત શક્તિ તત્વ ચિંતનની ચર્ચાઓ થાય છે. ત્યારે તેમની વચ્ચે સત્સંગ થયો. આ સભામાં સૂતજી હાજર હતા. મુનિ શૌનક સૂતજીને પૂછે છે, હે સૂતજી, અમારા કાનને પરમાનંદ આપનાર તથા અજ્ઞાનનો નાશ કરનારી એવી શ્રેષ્ઠ કથા આપ અમને કહો, જેથી ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, વિવેકમાં વૃદ્ધિ થાય તેમજ માયા અને મોહનો ત્યાગ થાય. આ ઘોર કળયુગ આવતા દરેક જીવ આસુરી ભાવ પામ્યો છે. આ સંસારમાં દુઃખો દૂર કરવાનો અને સદા શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવનારું શ્રેષ્ઠ સાધન તમે કહો. ય પ્રવજંત મનુ પ્રેતમ પ્રેતકૃત્ય દ્રેપાયનો વિરકાતુર આજુહાવ પુત્રેતિ તન્મયંતાયા તર્વોડભીને દુસ્ત સર્વભૂત હૃદય મુનિ માનવોસ્મિ. જેમને કોઈ કર્મ કરવા રહ્યા ન હતા એવા જે શુકદેવજી એકલા ચાલી નીકળ્યા. ત્યારે વિરહથી વ્યાકુળ થયેલા વ્યાસજીએ હે પુત્રો આમ ઊંચા સ્વરથી બોલ્યા હતા. તે સમયે સુખદેવજીમય થઈ વૃક્ષોએ ઉત્તર આપ્યો હતો. તે સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલા શુક મુનિને હું પ્રણામ કરું છું. આમ નૈમિષારણ્યમાં બ્રહ્મસત્રનો આરંભ થયો. ત્યારે વ્યાખ્યાતા સૂતજીએ શૌનકાદિક મુનિઓને કહ્યું. આમ સૂતજીએ વંદન કરી કથાનો આરંભ કર્યો. તે સમયે શૌનકજી સૂતજીને કહે છે, અમારે કથા સાંભળવી નથી પણ કથાનો સાર સાંભળવો છે. અમને એવી કથા સંભળાવો અમારી શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ દ્રઢ થાય અને અમને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય. સૂતજી કહે છે, કલિયુગના જીવોને કાળરૂપી સર્પોના મુખમાંથી
છોડાવવા માટે શ્રી સુખદેવજીએ ભાગવત શાસ્ત્ર કહ્યું છે. પૂર્વજન્મનું પુણ્ય હોય તો જ ભાગવત શ્રવણનો લાભ મળે છે. શ્રી સુખદેવજી પરીક્ષિતને કથા કહેવા સભામાં બેઠા ત્યારે દેવો અમૃતનો કળશ લઈ ત્યાં આવ્યા હતા. તેઓ કહેવા લાગ્યા કે આ સ્વર્ગનું અમૃત લઈ તેના બદલામાં કથારૂપી અમૃત તમે અમને આપો. આ રીતે બદલો થાય પછી પરીક્ષિત રાજા અમૃત પીએ અને અમે સર્વ ભાગવતી રૂપી અમૃત પીશું. પરીક્ષિત રાજા અમૃતનું પાન કરીને અમર બનશે, એટલે તેમને કથા સાંભળવાની જરૂર નથી. આથી સુખદેવજી રાજા પરીક્ષિતને પૂછે છે, તમારે સ્વર્ગનું અમૃત પીવું છે કે કથા અમૃત પીવું છે? રાજા પરીક્ષિત આ બંનેનો લાભ પૂછે છે ત્યારે સુખદેવજી કહે છે, સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો ક્ષય થાય છે, પણ પાપનો ક્ષય થતો નથી. જ્યારે કથા અમૃતથી પાપનો ક્ષય થાય છે તેમ ભોગ વાસનાનો પણ વિનાશ થાય છે. ત્યારે પરીક્ષિત કહે છે, મહારાજ, મારે સ્વર્ગનું અમૃત પીવું નથી, મારે તો કથાનું અમૃત પીવું છે. આમ ભાગવતની કથા દેવોને પણ દુર્લભ છે. ભાગવતના શ્રવણથી પરીક્ષિતનો 7 દિવસમાં મોક્ષ થયેલો જોઈ બ્રહ્માજીને આશ્ચર્ય થયું હતું. તેમણે સત્યલોકમાં કાંટો બાંધી અને સર્વ સાધનો તોડ્યા હતા. તે વખતે બીજા સર્વ સાધનો હલકા થયા હતા, જ્યારે ભાગવત પ્રમાણમાં ભારે થયું હતું. કથા સાંભળી પરીક્ષિતને લેવા વિમાન આવ્યું. પરીક્ષિત વિમાનમાં બેસી પરમાત્માના અમરધામમાં પહોંચ્યા હતા. પૂર્વે સનકાદિક મુનિએ ભાગવત નારદજીને કહ્યું હતું. જો કે નારદજીએ બ્રહ્માજી પાસેથી સાંભળ્યું હતું, પણ સપ્તાહ શ્રવણનો વિધિ અને મહિમા સનંત કુમારોએ તેમને કહ્યો હતો. સનંત કુમારોને નારદજીનો સંવાદ, નારદજીને ભક્તિ સાથે મેળાપ. એક દિવસ ફરતા ફરતા દેવર્ષિ નારદ બદ્રિકાશ્રમ વિશાલાપુરીમાં આવ્યા છે. ત્યાં સનંત કુમારોનું નારદજીનું મિલન થાય છે. નારદજીનું મુખમંડળ ઉદાસ જોઈ તેઓ ઉદાસીનું કારણ પૂછે છે. નારદજી પૂછે છે, હું તો આનંદમાં છું, મને કોઈ જાતનું દુઃખ નથી, પણ મારો દેશ આજે દુઃખી છે, તેથી મને દુઃખ થાય છે. સત્ય, તપ, દયા, દાન રહ્યા નથી. મનુષ્ય બોલે છે કાંઈ, મનમાં હોય છે કાંઈ અને કરે છે કાંઈ. જીવો માત્ર પેટ ભરા થઈ ગયા છે. સમાજમાં કોઈને સુખ કે શાંતિ નથી. હું અનેક સ્થળોએ ફર્યો પણ મને શાંતિ મળી નથી. આજે દેશ દુઃખી છે. જ્યાં સુધી મનુષ્ય ધર્મ અને પરમાત્માને ન માને ત્યાં સુધી દેશ સુખી થતો નથી. જેના જીવનમાં ધર્મને સ્થાન નથી તેના જીવનમાં શાંતિ નથી. હવે જગતમાં ધર્મ રહ્યો નથી, સત્ય રહ્યું નથી. જગતમાં અસત્ય ખૂબ વધ્યું છે. અસત્ય સમાન કોઈ પાપ નથી. આમ નારદજી દુઃખથી બોલ્યા. ઉપનિષદમાં લખ્યું છે કે હે અસત્ય, બોલનારને પાપ તો લાગે જ છે, પણ તે સાથે તેના પુણ્યનો ક્ષય થાય છે. જગતમાં ક્યાંય નીતિ દેખાતી નથી. મનુષ્યને ફક્ત કુટુંબ સુખ જ દેખાય છે. તે વિચારે છે, આ પૈસાથી હું કુટુંબને સુખી કરીશ. શરીર અને ઇન્દ્રિય સુખમાં એ એવો ફસાયો છે
કે ખરો આનંદ ક્યાં છે અને કેમ મળે છે તેનો વિચાર પણ કરતો નથી. જીવનમાં જ્યાં સુધી કોઈ લક્ષ્ય નક્કી ન થાય ત્યાં સુધી પાપ અટકે નહીં. જે લક્ષ્યને લક્ષ્યમાં રાખે છે તેનાથી પાપ થાય નહીં, પરંતુ મનુષ્યને પોતાના લક્ષ્યની ખબર નથી. મંદ બુદ્ધિવાળો મનુષ્ય જે કામ કરવાની જરૂર છે તે કરતો નથી. જગતમાં અન્ન વિક્રય થવા લાગ્યો છે. અન્ન વિક્રય એ પાપ છે. તેથી ધરતી માતા અન્ન રસ ગળી જવા લાગ્યા. જ્ઞાનનો વિક્રય થવા લાગ્યો છે. તેથી જ્ઞાન મસ્તકમાં રહ્યું નથી, પુસ્તકમાં રહ્યું છે. સ્ત્રીઓમાં સ્વેચ્છાચાર ઘણો વધ્યો છે. સ્વેચ્છાચારથી દુરાચાર થાય છે, સદાચાર રહ્યો નથી. સ્ત્રી બાલ્યા અવસ્થામાં માતા પિતાને આધીન રહે છે, જુવાનીમાં પતિદેવને આધીન રહે છે, વૃદ્ધાવસ્થામાં તે પુત્રને આધીન રહે છે. સ્ત્રી બહુ સ્વતંત્ર થઈને ફરે તો બગડે છે, સ્ત્રી દુઃખી થાય છે. નારદજી આગળ કહે છે, જગતમાં મને ક્યાંય શાંતિ જોવામાં આવી નહીં. હું ફરતો ફરતો વૃંદાવનમાં ગયો. ત્યાં મેં એક કૌતુક જોયું. એક યુવતી રડતી હતી. બે વૃદ્ધ પુરુષો તેની આગળ મૂર્છામાં પડ્યા હતા. તે યુવતીએ મને બોલાવ્યો એટલે હું તેની પાસે ગયો. સાધુ પુરુષ કોઈ સ્ત્રી પાસે ન જાય, પણ મદદ માટે તો જવું પડે. તે યુવતી મને કહે, તમે સંત લાગો છો. તમારા દર્શન પછી મને શાંતિ મળી છે. હું તમારી પાસે વધારે સમય માગતી નથી, એક ક્ષણ માગું છું. આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે કોઈ સાધુ સંતને વારંવાર મળવા જાઓ તો ઠીક નથી. સંત પરમાત્મામાં તન્મય થવાના પ્રયત્નો કરે છે, ભક્તિ કરવાની ઈચ્છા રાખે છે. સંસારી જીવ સંતને વારંવાર મળવા જાય કે સંતનો વધુ સમય લે તો તેનાથી તેમની ભક્તિમાં અગવડ થાય છે. જ્યારે મેં તે યુવતીને પૂછ્યું, તમે કોણ છો? તેના પ્રત્યુત્તરમાં યુવતીએ પોતાની કથા કહી સંભળાવી. મારું નામ ભક્તિ છે. જ્ઞાન અને વૈરાગ્ય નામના આ મારા બે પુત્રો છે. તેઓ વૃદ્ધ થઈ ગયા છે અને મૂર્છામાં પડ્યા છે. દ્રવિડ દેશમાં મારો જન્મ થયો છે. કર્ણાટકમાં હું મોટી થઈ છું. મહારાષ્ટ્રમાં મને ક્યાંક માન મળ્યું છે અને ગુજરાતમાં મારી દશા બગડી ગઈ છે. દ્રવિડ દેશ દક્ષિણ ભારતમાં આવેલો છે. ત્યાં શંકરાચાર્ય, રામાનંદાચાર્ય, માધવાચાર્ય અને વલ્લભાચાર્ય આદિ થયેલ છે. તે ભક્તિનો દેશ છે. કર્ણાટકમાં આજે આચાર શુદ્ધિ જોવા મળે છે અને ગુજરાતને મુખ્યત્વે ધનનો મોહ વધુ છે. તેથી છીન ભીન થઈ ગઈ છું. આથી ગુજરાતમાં બે પુત્રો સાથે હું વૃદ્ધ થઈ ગઈ છું. ત્યાં કળિયુગમાં જીવનમાં ભોગ મુખ્ય થયો છે, કામ સુખ મુખ્ય થયું છે, શરીર સુખ મુખ્ય થયું છે. જીવન અર્થ પ્રધાન અને કામ પ્રધાન થયું છે. તેથી હું છીન ભીન થઈ છું. મારા આ જીવનની કથા છે અને માનવીના જીવનમાં કામ સુખ પૈસો મુખ્ય થયો છે. તેથી ભક્તિ છીનભીન છે. જ્ઞાન વૈરાગ્ય કોઈને જરૂર રહી નથી. લોકો જ્ઞાન વૈરાગ્યની ઉપેક્ષા કરે છે. તેથી જ્ઞાનને વૈરાગ્યને મૂર્છા આવી છે. ભક્તિ આગળ કહે છે, હું વૃંદાવનમાં આવી પાછી નવ યુવતી થઈશું, પરંતુ મારા બે પુત્રો મૂર્છા અવસ્થામાં રહ્યા છે.
નારદજી ભક્તિને આશ્વાસન આપે છે, હું આ માટે કોઈ ઉપાય વિચારું છું. તમારા માટે હું પ્રયત્ન કરીશ. જ્ઞાન અને વૈરાગ્ય સાથે હું ભક્તિને જગાડીશ, ભક્તિનો પ્રચાર કરીશ. નારદજીએ જ્ઞાન વૈરાગ્યને જગાડવા અનેક પ્રયત્નો કર્યા, પણ કાંઈ વળ્યું નથી. વેદોના અનેક પારાયણ કર્યા, તો પણ જ્ઞાન વૈરાગ્યની મૂર્છા ઉતરતી નથી. નારદજી ચિંતામાં પડ્યા. તે વખતે આકાશવાણી થઈ, તમારો પ્રયત્ન ઉત્તમ છે. જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિનો પ્રચાર કરવા કંઈક સત્કર્મ કરો. ત્યારે નારદજીએ પ્રશ્ન કર્યો, પણ હું શું સત્કર્મ કરું? આકાશવાણીએ કહ્યું, સંતો તમને સત્કર્મ બતાવશે. નારદજીએ અનેક સ્થળે ફરી બધાને પૂછ્યું, જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિને જાગૃત કરવા માટે કોઈ ઉપાય બતાવો. પરંતુ કોઈ ઉપાય બતાવી શક્યા નહીં. આથી છેવટે નારદજીએ બદ્રિકા આશ્રમમાં સનંત કુમારો પાસે આવી બધી વાત કહી. આથી સનંત કુમારો કહે, તમે ભાગવતની કથા કરો, તમારી ઈચ્છા પૂર્ણ થશે. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ જાગૃત થશે, તેનો પ્રચાર કરો, તેથી લોકોનું કલ્યાણ થશે. નારદજી કહે છે, ભાગવતમાં વેદનો અર્થ ભરેલો છે. મેં તો વેદોના પારાયણ કર્યા, પણ કંઈ પરિણામ આવ્યું નથી. સનંત કુમારો કહે, વેદમાંથી ભાગવત નીકળ્યા, છતાં ભાગવતમાં વેદાંત કરતા દિવ્ય શક્તિ છે. ભાગવત સર્વ વેદોમાં છે. ભાગવત સર્વ વેદોનો સાર છે. દૂધમાંથી ઘી ઉત્પન્ન થાય છે. દૂધ ન હોય તો ઘી ન થાય. દૂધ કરતાં ઘીમાંથી દિવ્ય શક્તિ આવે છે. 2 તોલા ઘીથી દીવો થાય છે, પણ 2 મણ દૂધ હોય તો એ દીવો થતો નથી. સનંત કુમારોનું ભાગવત સપ્તાહ. આગળ સનંત કુમારો કહે છે, તમે હરિદ્વાર પાસે આનંદ નામનો ગંગાજીનો તટ છે, ત્યાં જ્ઞાન યજ્ઞ રાખો અને ત્યાં ભક્તિને કહો કે તે પણ પોતાના વૃદ્ધ અને નિર્બળ પુત્રો સાથે જ્ઞાન વૈરાગ્યને સાથે લઈ ત્યાં આવે. નારદજી સાથે સનંત કુમારો ભાગવત કથા કહેવા ગંગા કિનારે આવે છે. શુદ્ધ ભૂમિમાં સાત્વિક ભાવ જાગે છે. ભૂમિની અસર સૂક્ષ્મ રીતે મન ઉપર થાય છે. ગંગા જ્ઞાન ભૂમિ છે. દેવો અને ઋષિ મુનિઓને આમંત્રણ આપવામાં આવે છે. ઘણા દેવો ઋષિ મુનિઓ ત્યાં આવ્યા છે. કેટલાક આળસમાં બેસી રહ્યા છે, તો કેટલાક ભાગવત મેં વાંચી નાખેલ છે, મને બધી ખબર છે તેવા અભિમાની છે, જે અહીંયા આવ્યા નથી. આમાંના એકના ઘેર ભૃગુ ઋષિ જાય છે અને તેમને પ્રેરણા કરે છે, કથામાં આવવા આગ્રહ કરે છે. સત્કર્મમાં બીજાને પ્રેરણા આપે તેને પણ પુણ્ય મળે છે. ભૃગુ વશિષ્ઠ ચ્યવનશ્વ ગૌતમો મેઘાતીર્થદેવ દેવરાતો રામસ્તથા ગાધિસુતસ્વ શાકલો મૂર્કુંડો પુત્રા ત્રીજ પીપલાદા યોગેશ્વરો વ્યાસ પરાશરો ચ સાયા શુક્રો જાજલીજનો મુખ્યા સર્વેપ્યમી મુનિગણા સહપુત્ર શિષ્યા સ્વસ્ત્રેભિરાયુરતિ પ્રણયેન યુક્તા. સનંત કુમારો
વક્તાઓ તરીકે આસન ઉપર બેઠા છે. દેવો, મુનિઓ, ઋષિઓ કથામાં શ્રોતાઓ તરીકે આવ્યા છે. નારદજી પણ શ્રોતા થઈને બેઠા છે. કથાનો આરંભ શ્રી ગોવર્ધનનાથ કી જય સાથે થાય છે. કથામાં તમે ભગવાનની જય બોલશો તો લાભ થશે. બધી પ્રવૃત્તિ છોડી મનુષ્ય ધ્યાનમાં બેસે છે ત્યારે માયા વિઘ્ન નાખે છે. અનાદિકાળથી મનુષ્યનું માયા સાથે યુદ્ધ થતું આવ્યું છે. જીવ પરમાત્મા પાસે જાય છે અને તે માયાને ગમતું નથી. માયાનું એક સ્વરૂપ નથી. પરમાત્મા જેમ વ્યાપક છે તેમ માયા પણ વ્યાપક છે. જીવ અને પરમાત્માના મિલનમાં માયા વિઘ્ન નાખે છે. માયા જીવને સમજાવે છે સંસારમાં ઘણો સારો છે. તે જીવને સંસારમાં ફસાવી રાખે છે. માયાની જીત થાય છે, મનુષ્યની હાર થાય છે. તમારી જીત થાય તેવી ઈચ્છા હોય તો પરમાત્માની જય બોલો. કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોવર્ધન લાલ કી જય. સનંત કુમારો સાવધાન કરે છે. આ ભાગવતની કથા અતિ દિવ્ય અને સુમધુર છે. આ કથા જે પ્રેમથી શ્રવણ કરશે તેના કાન દ્વારા પરમાત્મા હૃદયમાં આવશે. આંખ અને કાનને જે પવિત્ર રાખે છે તેના હૃદયમાં પરમાત્મા આવે છે. આંખ અને કાન બગડે તો ભક્તિમાં વિઘ્ન આવે છે. ખરાબ શબ્દો સાંભળ્યા પછી મન બગડે છે. ખરાબ ચિત્ર દેખ્યા પછી મન બગડે છે. આથી વેદમાં કહ્યું છે કોઈ ખરાબ શબ્દ કાને ન આવે, કોઈ ખરાબ ચિત્ર આંખને દેખાય નહીં તેમ કરવું જોઈએ. કથા શ્રવણથી શ્રી કૃષ્ણ કાનની અંદર આવે છે. પરમાત્માનો પ્રવેશ કાન આંખથી હૃદયમાં થાય છે. પરમાત્માના દર્શન કરતાં કરતાં તેમના નામનો જપ કરો. આંખ અને કાન વગેરે પરમાત્માને હૃદયમાં દાખલ કરવાના દરવાજા છે, સાધન છે. ઘણા આંખથી પરમાત્માના સ્વરૂપને મનમાં ઉતારે છે. ઘણા કાનથી શ્રવણ કરી પરમાત્માને હૃદયમાં ઉતારે છે. આથી આંખ અને કાનને પવિત્ર રાખો. ત્યાં શ્રી કૃષ્ણને પધરાવો. દરેક સત્કર્મમાં આરંભમાં શાંતિ પાઠ કરવામાં આવે છે. તેનો મંત્ર ઓમ ભદ્ર કર્ણેભિ શૃણુયામ દેવા. કાન વડે અમે ભદ્ર કલ્યાણમય વચનો સાંભળીએ. આથી ગૌર મહારાજ સત્કાર્યના આરંભ વખતે આંખે અને કાને જળ અડાડવાનું કહે છે. ઇન્દ્રિયોને શુદ્ધ કરો, શુદ્ધ રાખો. શુદ્ધ ઇન્દ્રિયોમાં જ પરમાત્માનો પ્રકાશ થાય છે. કાળ બગડ્યો નથી પણ કાળ જો બગડ્યું છે. સનંત કુમારો કહે છે આ ભાગવત ગ્રંથમાં 12 સ્કંદ છે તેમજ 18,000 શ્લોક છે. એટલે 18 એટલે 1 + 8 બરાબર 9. 18ની સંખ્યા પરિપૂર્ણ છે. શ્રી રામ પરિપૂર્ણ છે. તેઓ 9મીએ પ્રગટ થયા હતા. શ્રી કૃષ્ણ 9મીએ ગોકુળમાં આવ્યા ત્યારે નંદ મહોત્સવ કરવામાં આવ્યો હતો. નંદ મહોત્સવનો શ્લોક 18 છે. ગીતાજીના અધ્યાય 18 છે. સ્થિત પ્રજ્ઞના લક્ષણો 18 છે. રામની 12 કળા અને શ્રી કૃષ્ણની 16 કળા એવો ભેદ રાખશો નહીં. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કલિયુગના ભાગવતનો મહિમા
કલિયુગના જીવોને કાળરૂપ સર્પના મુખમાંથી છોડાવવાના હેતુથી ભાગવત કથા કહેવામાં આવે છે. જ્યારે સુખદેવજી રાજા પરીક્ષિતને આ કથા સંભળાવતા હતા ત્યારે તે સમયે દેવો સ્વર્ગનું અમૃત લઈને આવ્યા. દેવો કહે છે, અમે સ્વર્ગનું અમૃત રાજા પરીક્ષિતને આપી અને આપ કથા અમૃત અમને આપો. આથી સુખદેવજી રાજા પરીક્ષિતને પૂછે છે, આ દેવો સ્વર્ગનું અમૃત લઈ આવ્યા છે, તે તમારે પીવું છે કે કથાનું અમૃત પીવું છે? રાજા પરીક્ષિત કહે છે, સ્વર્ગનું અમૃત પીવાથી શું લાભ થાય? સુખદેવજી કહે છે, સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો ક્ષય થાય છે, પણ પાપનો ક્ષય થતો નથી. જ્યારે કથાનું અમૃત પીવાથી પાપનો ક્ષય થાય છે, તેનાથી ભોગ વાસનાનો વિનાશ થાય છે. તેથી સ્વર્ગના અમૃત કરતાં આ કથાનું અમૃત શ્રેષ્ઠ છે. પરીક્ષિત કહે છે, મહારાજ, મારે સ્વર્ગનું અમૃત પીવું નથી, મારે તો કથાનું અમૃત જ પીવું છે. 7 દિવસમાં જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરી ભક્તિ રસ ઉત્પન્ન કરનારી આ કથા છે. આપણામાં જ્ઞાન અને વૈરાગ્ય તો છે, પણ તે સૂતેલ છે, તેને જાગૃત કરવાના છે. ભાગવત સિવાય એવો બીજો કોઈ ગ્રંથ નથી જે 7 દિવસમાં મુક્તિ અપાવી શકે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવતમાં વ્યવહારનો બોધ આપવામાં આવ્યો છે. ભાગવતમાં ફક્ત જ્ઞાન અને ભક્તિ ચર્ચવામાં આવી છે તેવું નથી, તેમાં વ્યવહારનો બોધ પણ આપવામાં આવ્યો છે. ભાગવતમાં સમાજ ધર્મ, સ્ત્રી ધર્મ, પુરુષ ધર્મ, આપદ ધર્મ, રાજનીતિ સમજાવવામાં આવ્યા છે. પિતા, માતા, ભાઈ કેવા હોવા જોઈએ તે દર્શાવ્યું છે. આપણે કેવી રીતે ખાવું જોઈએ અને કેવી રીતે રહેવું જોઈએ તે પણ તેમાં બતાવવામાં આવ્યું છે. વ્યાસજીએ ભાગવતમાં કાંઈ છોડ્યું નથી. વ્યાસજીને ભાગવત અને મહાભારત વિશે એવું સાત્વિક અભિમાન છે, મારા આ ગ્રંથોમાં નથી તે સંસારમાં બીજા કોઈ ગ્રંથમાં નથી. હવે મારે કંઈ બોલવું નથી, કાંઈ લખવું નથી. પરમાત્માએ મને જે કંઈ આપ્યું છે તે મેં સમાજ સેવામાં અર્પણ કર્યું છે. ભાગવત એ માખણ છે, જ્યારે બીજા શાસ્ત્રો દૂધ દહીં જેવા છે. સર્વ શાસ્ત્રોના સારરૂપ આ ભાગવત છે. વેદમાંથી ભાગવત નીકળ્યા છે. ભાગવતમાં વેદાંત કરતાં દિવ્ય શક્તિ છે. દૂધમાંથી ઘી ઉત્પન્ન થાય છે. દૂધ ન હોય તો ઘી ન થાય. દૂધ કરતાં ઘીમાંથી દિવ્ય શક્તિ આવે છે. તે 2 તોલા ઘીથી દીવો થાય છે, પણ 2 મણ દૂધ હોય તો એ દીવો થતો નથી. ભાગવત સર્વ વેદોનો સાર છે. ઉપનિષદની ભાષા ભારેખમ છે. વ્યાસજીએ ભાગવતમાં વેદાંતના સિદ્ધાંતો આપ્યા છે, પરંતુ કઠિન સિદ્ધાંતો દ્રષ્ટાંતો દ્વારા સરળ અને રોચક બનાવી ભાગવતની રચના કરી છે. કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, સત્યનારાયણ નારાયણ નારાયણ,
બદ્રી નારાયણ 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 સતગુરુ નારાયણ 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 હરિ ઓમ નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ કૃષ્ણ કનૈયા લાલ કી જય વૃંદાવન બિહારી લાલ કી જય રાધા રમણ ભગવાન કી રાધે રાધે.